સ્વાગત છે તમારું અમારી ફૂડ વર્લ્ડ ચેનલ પર। તો પહેલાં આપણે ચોખા અને વટાણા બંને બાફી દઈશું। ત્યારબાદ સામગ્રી તૈયાર કરી દીધી છે, જેમ કે પનીરને કટ કર્યું છે અને તેજ પત્તા લઈને રાખેલા છે, હિંગ છે। કડાઈમાં તેલ ગરમ થઈ રહ્યું છે। તેલ ગરમ થવા બાદ એની અંદર આપણે જીરું નાખીશું અને જીરું બરાબર ફૂટી જાય ત્યારબાદ આપણે એમાં તેજ પત્તા નાખશું, હિંગ નાખી દઈશું અને જે શાકભાજી આપણે કટ કરી રાખી હતી, મરચાં છે, કેપ્સિકમ, ગાજર, કેબેજ અને ટામેટું, આટલી વસ્તુ આપણે કટ કરી રાખવાની છે અને થોડું સાંતળીશું આપણે તેલમાં। હવે આપણે કુબેજ પણ નાખી દઈશું અને ત્યારબાદ લાસ્ટમાં ટામેટું એડ કરી દઈશું। હવે થોડી વાર એને 2 મિનિટ આપણે ચડવા દઈશું। બહુ આને નથી ચડવા દેવાનું, ઓકે। ત્યારબાદ થોડું ચડી ગયા બાદ આપણે મીડિયમ લાલ તીખું મરચું નાખીશું, 2-3 ચમચી। તમે તમારી રીતે પણ સ્વાદ અનુસાર અંદર નાખી શકો છો। આ રામદેવ મરચું છે જે થોડું તીખું હોય છે અને આ કાશ્મીરી મરચું છે જે પુલાવમાં સારો કલર આવે લાલ, એટલા માટે આપણે એમાં નાખીશું। હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈએ। હવે ત્યારબાદ આપણે એમાં હળદર નાખીશું, મીઠું એડ કરીશું, થોડો ગરમ મસાલો। ગુજરાતી હોય એટલે ગરમ મસાલો તો એડ થાય જ, સાચી વાત ને। થોડી શાકભાજી હવે ચડી ગઈ છે, મસાલા આપણે ચડી ગયા છે, તો હવે આપણે પનીર પણ એડ કરી દઈશું। અને ત્યારબાદ બધું સારી રીતે ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે જે બાફેલા ભાત હતા આપણા બાસમતીના ચોખા, એ એડ કરી દઈશું અને હવે બસ 5-10 મિનિટ માટે એને ઢાંકીને થવા દઈશું। ત્યારબાદ આપણો પુલાવ રેડી થઈ જશે। જો ફ્રેન્ડ્સ, પુલાવમાં કલર પણ આવી ગયો છે અને પુલાવ હવે ખાવા માટે તૈયાર છે। તો હવે આપણે આને સર્વ કરીશું। પુલાવ રેડી થઈ ગયો છે। એન્જોય વિથ ડુંગળી અને છાશ। આશા છે કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે। લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।